પાટણ જિલ્લાના રાધનપુરમાં સર્જાયો અકસ્માત। મહેસાણાથી કચ્છમાં જતો હતો તેવું ગાડી ચાલક જણાવી રહ્યો છે। મીડિયા દ્વારા પૂછપરછ કરાતા તેવું પણ જણાવી રહ્યો છે કે હારી ચા પાણી પીવા અમે ગાડી ઊભી રાખી ત્યારે દારૂની બોટલ મારો ભાણો લાવ્યો છે, મને ખબર નથી તેમ જણાવી રહ્યો છે। વાત કરવામાં આવે તો દારૂ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેવું આ ગાડીમાં દારૂની બોટલ જોતા સાબિત થાય છે કે દારૂ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। આવા નબીરાવ દારૂ પી ગાડીઓ લાવતા હોય ત્યારે આ લોકો કાયદાનો ડર નથી, ત્યારે કોણ લાવ્યું ને ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય છે। પોલીસ પુત્રની ગાડીએ સર્જાયો અકસ્માત, કોઈ જાનહાનિ નહીં। રાધનપુર નર્મદા નિગમની કચેરી પાસે કાર ચાલક બન્યો બેફામ। ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ અને ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી। ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા ચકચાર અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત। લોકોએ પોલીસને કરી જાણ। હા સર, નહીં આવી ગયો હું પુલ ઉપર, બોલો હવે બાઇક ને એડાડ્યું હાલ બાયપાસ આવે એટલે હું મારા પપ્પાએ મને શીખવાડેલું કે પોલીસની ગાડી હોય ને એકાનો ઓવરટેક નહીં કરવાનો। મારા પપ્પાનો સિદ્ધાંત ના મોનું હું આ જીવનથી મોનું હું। અને આ દારૂની બોટલ કે લાયા કઈ અંદર પડી એ ભોણો લાવ્યો મારો, શું નામ ભાણા જય અને ક્યાં લીધી, હા ક્યાંથી લીધી? એ લાવ્યો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે। એટલે કેટલી બોટલ લાયા તો? હા કેટલી બોટલ એ લાયા? મને નહીં ખબર, તમને માફી માંગુ। તમારા ભાણા ક્યાંથી લીધી? ક્યાંથી હા ક્યાંથી લાયા? હારી ચા પાણી કરો ઘરે સર, હારી ચોકડી પર અમે ચા પાણી કર્યા સર। મજા આવે। નરેન્દ્રસિંહ કઈ જગ્યાએ બન્યું? રાપરી હનુમાનથી આગળ પુલ જો હા રાધનપુર આગળ હા, અને શું બન્યું? સામેની ગાડી આવીને ચોકી જતી રહી। તમારા બાઇકને ફૂલ દારૂ પીધેલો હતો ભાઈ। બરાબર, ઊભી ના રાખી? ઊભી ના રાખી? ના ઊભી ના રાખે, ત્યાંથી હાલતો થઈ તમે કયા ગામ? ગયો મોરવાડા સુલગમ તાલુકા। શું નામ કીધું?